ધાંગધ્રા પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલ। સામાજિક કાર્યકર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તથા કાળઝાળ ગરમીમાં વીજ કાપ અંગે પીજીવીસીએલને આડે હાથ લીધી। ધ્રાંગધ્રા પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલ। સામાજિક કાર્યકર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તથા કાળઝાળ ગરમીમાં વીજ કાપ અંગે પીજીવીસીએલને આડે હાથ લીધી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલના એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે। થોડાક દિવસ પહેલા સારથી કોમ્પ્લેક્સમાં ગ્રાહકોની મંજૂરી વિના જ મીટર બદલી નાખતા હોબાળો મચ્યો હતો, ત્યારે ગઈકાલે પીજીવીસીએલ કચેરી દ્વારા વીજ વાયર સાથે અથડાતા વૃક્ષોની ડાળીઓ કાપી જમીન ઉપર આડેધડ ફેંકી દેતા અબુલ પશુઓ ખાવા માટે દોડધામ કરતા અકસ્માતે સર્જવાની ભીતિ સેવાઈ રહી હતી। આ ઉપરાંત પીજીવીસીએલ દ્વારા હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીના પારા જેના અંગે જાહેરાત કરવા છતાં પણ ખરાબ બપોરે વીજ કાપ મૂકતા સમગ્ર નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આવા અનેક સમસ્યાઓને વાંચા આપવા ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર ચંદ્રેશભાઈ રોય દ્વારા પીજીવીસીએલને આડે હાથ લઈ તેમની કામગીરી અને કાર્યવાહી તાત્કાલિક ધોરણે સુધારો લાવે અને પ્રી મોન્સૂન કામગીરીની શોભાના ગાંઠિયા સમાન કરવામાં આવી છે તેને ફરી પુનરાવર્તિત કરી વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ દિનેશ ગામપા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા। જીબી દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં જેમ કે નગરપાલિકા પાસે, પોસ્ટ ઓફિસ પાસે તાર જ્યાં નીકળતા હોય ત્યાં કટિંગ કામ કરેલું, ઝાડવા કટિંગ કામ, જે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત બતાવે છે લોકો, પરંતુ ત્યાં શોભાના ગાંઠિયા જેમ કટિંગ કરેલું એવું સ્પષ્ટપણે દર્શાય આવે છે। અને જ્યારે કટિંગ કરે છે ત્યારે એ રોડ ઉપર નાખી દે છે, જેના કારણે ગાયો ઢોરો એ ખાવા માટે આવે છે અને રોડ ઉપર એક્સિડન્ટ બનતા હોય। બીજું કે હાલે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવેલ છે કે 44 થી 45 ડિગ્રી તાપમાન છે બીજી તારીખ સુધી, તો દરેક નાગરિકે બહાર ના નીકળવું, સાવચેતીના પગલાં ભરવા। તો સવારના 7 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી લાઇટ કાપ મૂકે છે। અને આ જીબીની એટલી બેદરકારી હોય છે કે દર વર્ષે ઉનાળાનો સમય આવે ત્યારે જ એમને કામગીરી કરવાનું સૂઝે છે અને એ કટિંગ કામ કરે છે, પણ જે પણ યોગ્ય હોતું નથી। વર્ષોથી જૂના પડેલા 5-5 વર્ષથી અરજી પડેલી હોય છે, લોકો રજૂઆત કરતા હોય છે, એના કેબલો પણ ચેન્જ કરતા નથી હોતા। અને આવી સખત ગરમી હોવાના કારણે તેમ છતાં જીબીના કારણે સરકારી હોસ્પિટલમાં પણ અત્યારે લાઇટ નથી, ત્યાં અનેક પ્રકારની ડિલિવરીના કેસો હોય છે, બાળકોના કેસ હોય છે, પેશન્ટો આવતા હોય છે અને લોકોના ઘરે નાગરિકો, વૃદ્ધો, યુવાનો, પછી બાળકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે, લોકો શેકાઈ રહ્યા છે, ત્યારે લાઇટ કાપ કરવામાં આવે છે। તો જીબીને મારી આ બાબતે અનુરોધ છે અને મારી સરકારશ્રીને પણ અનુરોધ છે કે તત્કાલી આ બાબતે યોગ્ય પગલાં ભરે અને કંઈક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે દર શિયાળા ઋતુમાં જ કટિંગ કામ છે કે પછી પાવર કાપ છે એનું મેનેજમેન્ટ ત્યારે કરવામાં આવે, જેથી કરીને ઉનાળામાં લોકો ગરમીના કારણે પરેશાન ન થાય, હેરાન ના થાય અને ગુંગળાને લોકો મરે નહીં અને વૃદ્ધો પણ હેરાન ના થાય। અને બીજી વસ્તુ કે જીબીને અનેક વાર રજૂઆત કરીએ છીએ કે તમારા ટીસી છે કે પછી વાયર કેબલો છે તમે અગાઉ કમ્પ્લીટ કરી નાખો, પણ ચોમાસા દરમિયાન પણ આ લોકો પ્રી મોન્સૂન કામગીરી કટિંગ કરવાના, આ વાયર તૂટી ગયો છે ને આ થાંભલા બદલાવાના છે ને આમ તૂટી ગયું છે એમ કરી અનેક બહાના કરી લાઇટો કાઢતા હોય, પણ એ લોકો એડવાન્સ કોઈ પણ કામગીરી કરતા નથી હોતા। લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પણ એનું શૂન્ય હોય છે, બારોબાર જ એના કદાચ બિલ બનતા એવું દર્શાય આવે છે અને પબ્લિક ખૂબ એના કારણે હેરાન થઈ રહી છે। તો જીબીની ખૂબ ગંભીર આ બાબતની નોંધ લેવી જોઈએ અને માનીય સરકારશ્રીની પણ અનુરોધ છે આ બાબતની નોંધ લઈ અને આગામી દિવસોમાં આ બાબત યોગ્ય કરવા સારું।